हरिओम। आज આપણે હિન્દી વિષય ભણીશું। હિન્દી વિષયમાં આપણે ઘડી એટલે કે ઘડિયાળ, કવિતા એટલે કવિતાનો માં આપણે આજે ઘડિયાળ કવિતા છે તેનો અભ્યાસ આપણે આગલા ક્લાસમાં કર્યો હતો, બરાબર। હવે જુઓ, હિન્દી પ્રવેશિકા ભાગ 3 માં પાના નંબર 25 પર આપણે કવિતાનો તો અભ્યાસ કર્યો, પણ તેમાં સ્વાધ્યાય આપેલું છે। તેમાં કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પંક્તિ પૂરી કરો, બરાબર। તેનો અભ્યાસ કરીશું। તો જેમ હું બોર્ડમાં લખાણ લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં લખાણ લખવાનું છે। તો લખો, નીચે આપેલા કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પંક્તિ પૂર્ણથી પણ પૂરી કરો, બરાબર। હવે એમાં આપ્યું કે નીચે આપેલા કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીંયા આપણે પંક્તિ પૂરી કરવાની છે, બરાબર। હવે ક્રમ 1 માં લખો, ટીક ટીક કરતી ખાલી જગ્યા ઘડી, ટીક ટીક કરતી ખાલી જગ્યા ઘડી। હવે આપણને કાઉન્સમાં ચલતી અને ડૂબતી, ચલતી અને બીજો શબ્દ છે ડૂબતી। તો ટીક ટીક કરતી ડૂબતી ઘડી આવે, ખાલી જગ્યામાં કે ચલતી, તો કે ચલતી। તમારે આ કવિતા છે તે તૈયાર કરવાની છે, કે વર્કશીટમાં કે પેપરમાં કવિતા પૂર્ણ કરો, બરાબર। જે કવિતા છે તે કવિતા આપેલી હશે તેમને પૂર્ણ કરવાનું પણ આવશે, એટલે તમારે કવિતા તૈયાર કરવાની છે, બરાબર। બીજું છે સમય કા ખાલી જગ્યા કરાતી ઘડી। કાઉન્સમાં લખો જ્ઞાન અજાન, પેલા જાન છે અને ज्ञान। तो समय का ज्ञान कराती घड़ी के समय का ज्ञान कराती घड़ी, खाली जगह में શું આવશે તો કે જ્ઞાન। खाली जगह सबको, ત્રીજા ક્રમમાં છે ખાલી જગ્યા सबको जगाती
ઘડી. કૌંસમાં છે શુભ કે शाम. घड़ी कब जगाती है सबको? सुबह या शाम को? तो घड़ी सबको सुबह जगाती है. खाली जगह में शू हशे? सुबह. सुबह सबको जगाती घड़ी. बराबर. હવે क्रम 4 માં લખો ખાલી જગ્યા રહો. તમને જ્યાં ખાલી જગ્યા જ્યાં પંક્તિ પૂરી કરવાની છે તો તેનો પ્રશ્નના જવાબ તરીકે એક બે શબ્દમાં જે પ્રશ્ન પૂછ્યો છે તેનો એક બે શબ્દમાં જવાબ લખો. તેમ પણ પૂછાઈ શકે કે घड़ी कैसे चलती है? तो जवाब में શું આવે? टिक टिक करके. પછી समय का ज्ञान कौन कराती है? तो कि घड़ी. घड़ी क्या कराती है? तो कि समय का ज्ञान. बराबर. कौन सबको जगाती है? घड़ी सबको कब जगाती है? तो कि सुबह. एम पण पूछी सके सुबह सबको कौन जगाती है? तो कि घड़ी. बराबर. खाली जगह रहो यह सीख देती घड़ी. तो चलते रहो या सोते रहो? घड़ी क्या सीख देती है? तो चलते रहने का सीख देती है या सोते रहने का? तो चलते रहो यह सीख देती है. घड़ी हमें क्या सीख देती है? चलते रहो. चलते रहो यह सीख देती घड़ी. क्रम 5 માં છે समय को खाली जगह है. खाली जगह है घड़ी. रुलाती या समझाती? रुलाती या समझाती? समय को खाली जगह है घड़ी. तो समय को समझाती है घड़ी. समय को समझाती है घड़ी. फरी एक बार આપણે અભ્યાસ કરીએ. તમારે તમારી નોટબુકમાં સૌપ્રથમ નીચે આપેલા કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પસંદ કરી પંક્તિ પૂરી કરો. પૂર્ણને પણ પૂરી કરો. क्रम 1 માંથી टिक टिक करती चलती घड़ी. क्रम 2 માંથી समय का ज्ञान कराती घड़ी. ત્રીજા માંથી सुबह सबको जगाती घड़ी. चौथું છે चलते रहो यह सीख देती घड़ी. पांचमું છે समय को समझाती है घड़ी. बराबर. ફરી એકવાર કહું છું કે તમારે આ ઘડિયાળ કવિતા છે તે તૈયાર કરવાની છે અને આ જે કવિતા છે તમને વર્કશીટમાં અથવા પેપરમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો.
નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તેમાં પણ પૂછાઈ શકે છે બરાબર એટલે કવિતા તૈયાર કરજો બધા અને જે આપણે ખાલી જગ્યામાં જે આપણે ખાલી જગ્યા લખેલી છે તે પ્રશ્નના રૂપે એક બે શબ્દમાં જવાબ આપો તે રૂપે તેમાં કે રીતે પણ પૂછાઈ શકે છે કે घड़ी कैसे चलती है तो कि टिक टिक करके समय का ज्ञान कौन कराती है तो कि घड़ी પછી सुबह घड़ी क्या करती है तो सबको जगाती है પછી घड़ी हमें क्या सीख देती है तो कि चलते रहो પછી घड़ी क्या समझाती है समय बराबर समय को समझाती है बराबर હવે જુઓ તમારા हिंदी प्रवेशिका भाग 3 માં પેજ નંબર 25 પર અહીંયા ઘડિયાળ દોરેલી છે એટલે એમાં આપણને સૂચના આપેલી છે કે ઘડિયાળમાં જોઈને ખાલી જગ્યામાં સમય લખો ઘડિયાળ જોઈને તમારે જે આ ખાલી જગ્યા આપેલી છે ત્યાં સમય લખવાનો છે બરાબર તે તમારે જાતે કરવાનું છે હવે જુઓ यह है એટલે यह એટલે આ અને હે એટલે છે બરાબર यह है આ છે તેમાં આપણને ચિત્ર આપેલ છે જેમ કે यह मोर है बराबर મોરનું ચિત્ર છે અને यह मोर है અને કૌંસમાં જે ચિત્ર છે તેના શબ્દ પણ આપેલા છે यह शेर है તો અહીંયા જુઓ શેરના બદલે સિંહ લખેલ છે એટલે यह સિંહ है અને તેનું આપણે હિન્દી વાક્યનું ગુજરાતી ભાષાંતર લખીશું અને તેનો અભ્યાસ પણ કરીશું બરાબર તો આપણે પહેલા તો यह है એટલે કૌંસમાં લખશું આ છે તે લખીશું અને ત્યાર પછી નીચે આપેલા હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો અને લખીને આપણે તેનો અભ્યાસ કરીશું તો લખો यह है यह પછી है કૌંસમાં લખો આ છે કૌંસ પૂરું હવે લખો નીચે આપેલા हिंदी वाक्यों गुजराती भाषांतर લખો બરાબર નીચે આપેલા હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો અને આપણને હિન્દી પ્રવેશિકા ભાગ 3 માં પેજ નંબર 26 પર આપણને કૌંસમાંથી સાચો શબ્દ શોધો ખાલી જગ્યામાં લખો અને પૂરું વાક્ય ફરીથી લખો તેમ આપેલ છે પણ આપણે શું કરીશું કે આપણે નીચે આપેલા હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો જેની પાસે પ્રવેશિકા ભાગ 3 છે તેને પ્રવેશિકા ભાગ 3 પેજ નંબર 26 પર પણ લખતું જવાનું છે અને નોટમાં પણ લખતું જવાનું છે બરાબર એક આપણને ક્રમ 1 માં તો આપેલ છે કે यह ચિત્ર મોરનું છે यह मोर है તેમાં આખું વાક્ય લખ્યું છે અને જ્યારે તમે હિન્દી વાક્ય લખો
यह मोर है, यह मोर है। यह એટલે આ, મોર એટલે મોર અને હે એટલે છે। આ મોર છે, આ મોર છે। બીજું વાક્ય છે, જો અહીંયા સિંહનું ચિત્ર છે અને આપણે કૌંસમાંથી જે શબ્દ શોધવાનો છે તેમાં પણ સિંહ લખેલું છે, એટલે યહ સિંહ હે, બરાબર, યહ સિંહ હે, તો આ સિંહ છે। યહ સિંહ હે, યહ સિંહ હે। શેરના બદલે સિંહ જ આપેલું છે એટલે અહીંયા આપણે સિંહ જ લખીશું। આ સિંહ છે, આ સિંહ છે। પછીનું છે ઝાડનું ચિત્ર, તો યહ પેડ હે, એટલે કે આ ઝાડ છે। યહ પેડ હે, યહ पेड़ है, तो आ झाड़ छे, आ झाड़ छे, आ झाड़ छे। यह पेड़ है, आ झाड़ छे। पछीનું છે જુઓ, શેનું ચિત્ર છે? કલમ, બરાબર, યહ કલમ હે, તો આ કલમ છે અથવા પેન છે, બરાબર। આપણે કલમનું કલમ જ લખીશું, પેન પણ લખી શકાય, તો યહ કલમ હે। યહ કલમ હે, યહ કલમ હે, એટલે આ કલમ, કાંસમાં લખજો પેન છે। પછીનું ચિત્રનું નામ શબ્દ તો તમને આવડતો જ હશે ને, યહ ગાંધીજી હે, આ ગાંધીજી છે। યહ ગાંધીજી यह गांधीजी है, आ गांधीजी छे, आ गांधीजी छे। पछीનું ચિત્ર નો શબ્દ શું થાય? તો કે હિન્દી શબ્દ બંદૂક, અને આ હિન્દી શબ્દ બંદૂકનો ગુજરાતી શબ્દ પણ આપણે બંદૂક જ લખશું। यह बंदूक है, तो आ बंदूक छे। यह बंदूक है, यह बंदूक है, यह बंदूक है, तो आ बंदूक छे। यह बंदूक है, आ बंदूक छे। फरी एकवार आपणे अभ्यास करीए तो तमारे शुं करवानुं छे के सौप्रथम तो तमारे यह है એટલે કે આ છે તેમ લખવાનું છે। પછી નીચે આપેલા હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો તેમ લખવાનું છે। પછી क्रम 1 માં यह मोर है, आ मोर छे। बीजू छे यह सिंह है, तो आ सिंह छे। त्रीजू वाक्य छे यह पेड़ है,
પછી છઠ્ઠું વાક્ય છે यह बंदूक है तो શું આવશે આ બંદૂક છે આ બંદૂક છે હવે સાતમું વાક્ય સાતમા વાક્યમાં જુઓ આ જે ચિત્ર આપેલું છે તેનો શબ્દ પણ તમને ખબર હશે તો જુઓ અહીંયા કાઉન્સમાં આપણને આ જે ચિત્ર છે તેનો શબ્દ શું આપ્યું છે છાતા બરોબર તો यह छाता है यह छाता है यह छाता है यह એટલે આ છાતા એટલે છત્રી અને હે એટલે છે આ છત્રી છે બરાબર यह छाता है तो આ છત્રી છે હવે ક્રમ 8 માં જુઓ આ જે ચિત્ર છે તેનો પણ તમને શબ્દ ખબર છે હિન્દી શબ્દ શું છે તો કે પતંગ તો यह पतंग है તો તેનું ગુજરાતી ભાષાંતર શું લખીશું આ પતંગ છે આઠમા ક્રમમાં લખો यह पतंग है यह पतंग है આ પતંગ છે નવમું વાક્ય છે આ જે ચિત્ર છે તેનો હિન્દી શબ્દ પુસ્તક થાય અને આપણે ગુજરાતી શબ્દ પણ પુસ્તક જુઓ આ જે પુસ્તક હિન્દી શબ્દ છે તેનું આપણે પુસ્તક જ ગુજરાતી શબ્દ લખીશું અને આ જે પુસ્તક છે તેનો આપણે ચોપડી શબ્દ પણ લખી શકીએ છીએ એટલે અહીંયા આપણે પહેલા હિન્દી વાક્ય લખશું यह पुस्तक यह पुस्तक है તેનું ગુજરાતી ભાષાંતર લખીશું આ પુસ્તક અથવા ચોપડી આ બે શબ્દમાંથી કોઈ પણ આપણે લખી શકીએ એટલે કે પુસ્તક અને કાઉન્સમાં લખશું ચોપડી છે બરાબર આ પુસ્તક કાઉન્સમાં ચોપડી છે તો ફરી એકવાર આપણે ક્રમ 1 થી 9 છે આપણે લખ્યા છે હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર તેનો આપણે ફરી એકવાર અભ્યાસ કરીશું તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે यह है કાઉન્સમાં તેનું ગુજરાતી લખાણ છે આ છે પછી નીચે આપેલા હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો તેમ લખવાનું છે પછી ક્રમ 1 यह मोह है તો તેનું ગુજરાતી ભાષાંતર શું લખ્યું છે આપણે આ મોહ છે પછી બીજું છે यह सिंह है તો તેનું ગુજરાતી ભાષાંતર આપણે શું લખ્યું છે આ સિંહ છે ત્રીજું વાક્ય આપણે લખ્યું છે यह पेड़ है તો તેનું આપણે ગુજરાતી ભાષાંતર શું લખ્યું છે આ ઝાડ છે ચોથું છે यह कलम है તો તેનું ગુજરાતી ભાષાંતર આપણે લખ્યું છે આ કલમ અથવા કાઉન્સમાં આપણે લખ્યું છે પેન છે પાંચમું વાક્ય છે यह गांधीजी है તો આપણે તેનું ગુજરાતી ભાષાંતર લખ્યું છે આ ગાંધીજી છે પછી છઠ્ઠું વાક્ય છે यह बंदूक है તો તેનું આપણે ગુજરાતી ભાષાંતર લખ્યું છે આ બંદૂક છે સાતમું વાક્ય છે यह छाता है તેનું ગુજરાતી ભાષાંતર આપણે લખ્યું છે આ છત્રી છે આઠમું આપણે હિન્દી વાક્ય લખ્યું છે यह पतंग है तो तेनु આપણે
ગુજરાતી ભાષાંતર લખ્યું છે આ પતંગ છે. 9મું છે તેનું આપણે હિન્દી વાક્ય લખ્યું છે યહ પુસ્તક હે. તો આપણે તેનું ગુજરાતી ભાષાંતર આ પુસ્તક અથવા ચોપડી છે. હવે આગળ અભ્યાસ કરીએ તો જુઓ અહીંયા જે ચિત્ર આપેલ છે તેનું તમે હિન્દી શબ્દ તો ખબર જ હશે ગુલાબ, અને આ ગુલાબનો ગુજરાતી શબ્દ ગુલાબ જ લખીશું. એટલે આપણે હિન્દી વાક્ય યહ ગુલાબ હે એનું ગુજરાતી ભાષાંતર શું લખીશું? આ ગુલાબ છે. 10મું વાક્ય લખો. यह गुलाब है. यह गुलाब है. यह એટલે આ ગુલાબનો હિન્દી શબ્દ ગુલાબ છે તેનું ગુજરાતી શબ્દ આપણે ગુલાબ જ લખીશું. હે એટલે છે. આ ગુલાબ છે. હવે આ જે ચિત્ર છે ગુલાબ પછીનું ચિત્ર છે તેનો હિન્દી શબ્દ શું થાય? તો કે કૌવા, અને આ કૌવા શબ્દનો ગુજરાતી શબ્દ કાગડો થાય. તો આપણે હિન્દી વાક્ય લખવું હોય તો યહ કૌવા હે, અને આ વાક્યનું ગુજરાતી ભાષાંતર શું લખીશું? આ કાગડો છે. યહ कौवा, यह कौवा है. यह कौवा है. આ કાગડો છે. આ કાગડો છે. પછીનું જે ચિત્ર છે કૌવા પછીનું ચિત્ર નું જે ચિત્ર છે તે નું હિન્દી શબ્દ શું થાય? તો કે ઔરત, અને ઔરતનો ગુજરાતી શબ્દ સ્ત્રી. બરાબર? એટલે આપણે હિન્દી વાક્ય લખવું હોય તો યહ ઔરત હે એનું ગુજરાતી ભાષાંતર શું લખીશું? આ સ્ત્રી છે. યહ औरत है. यह એટલે આ, औरत એટલે સ્ત્રી, અને હે એટલે છે. બરાબર? આ સ્ત્રી છે. ફરી એકવાર આપણે ક્રમ 10 થી અભ્યાસ કરીએ. યહ ગુલાબ હે. આ ગુલાબ છે. 11મો ક્રમ છે યહ કૌવા હે. તો આ કાગડો છે. 12મું વાક્ય છે યહ औरत है. તો આ સ્ત્રી છે. આપણે ફરી એકવાર ક્રમ 7 થી અભ્યાસ કરીશું. તો યહ છાતા હે. તો આ છત્રી છે. 8મો ક્રમ છે યહ પતંગ હે. તો આ પતંગ છે. 9મું હિન્દી વાક્ય છે યહ પુસ્તક હે. તો આ પુસ્તક અથવા કૌંસમાં આપણે ચોપડી લખ્યું છે એટલે ચોપડી છે. 10મા